આવી રીતે જો આપણે બટેટાની વેફર પાડવાની છે। જો આપણે આ મશીન છે એની અંદર સરસ મજાની વેફર પાડીએ છીએ। જો આવી રીતે અંદર નાખીને આપણે આવી રીતે બધી જ બટેટાની વેફર પાડશું। જો આવી રીતે પડાઈ પણ ગઈ છે। થોડુંક આપણે ચૂરણ કરશું। જો આવી રીતે છીણ થાય। જો આવી રીતે સરસ મજાનું છીણ પણ પડે। આવી રીતે અમે બટેટાની વેફર પાડીએ છીએ। જો છીણ છે। જો આવી રીતે આપણે આ ચેવડાઓમાં ને બધે પણ નાખી શકીએ। આવી રીતે બટેટાનું ચૂરણ અને આપણે થોડી પતરી પણ પાડી છે। બાય બાય, જય શ્રી કૃષ્ણ।